દીવમાં વરાંગબારામાં 18 ઘરના 14 માલિકોને નોટિસ। મામલતદાર કચેરી કોર્ટના આદેશ મુજબ વરાંગબારામાં 18 ઘરના 14 માલિકોને નોટિસ આપી અને સરકારી જમીન છે તેવો બોર્ડ માર્યા। વરાંગબારામાં ટીંબા શેરીમાં જે પ્રોપર્ટી એબોલેશનના કાયદા પ્રમાણે ભગવાન સામતને મળેલ, ત્યારબાદ આ પ્રોપર્ટી ભગવાન સામતે એને કરાવી। એને બાદ આ જમીન તેના વારસદારને ગિફ્ટ ડીડ કરી। ત્યારબાદ મણિબેન ભગવાન અને મેઘજી ભગવાને કલેક્ટરની પરવાનગી વગર 14 લોકોને આ જમીન વહેંચી। હાલ આ જમીનમાં 18 ઘરો બનેલા છે। હાલ આ ઘરના માલિકોને મેઘજી ભગવાન કે મણિબેન ભગવાન સાથે કૌટુંબિક રિલેશન નહીં હોવાથી આ જમીન સરકારી નિયમો અનુસાર સરકારી ગણાય છે તેવું પ્રશાસનનું કહેવું છે, જેના અનુસંધાને અમુક સમય પહેલા કારણદર્શક નોટિસ આ ઘરના માલિકોને ફટકારેલ અને કાયદેસર કાર્યવાહી કરેલ, જેના અનુસંધાને આ કેસ મામલતદાર કોર્ટમાં ચાલી રહેલ। મામલતદાર કોર્ટમાં કેસ ચાલ્યા બાદ સરકારની તરફેણમાં ચુકાદો આવતા ગઈકાલે સરકારી કર્મચારીઓએ આ જમીન સરકારી જમીન છે તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા। આવી દુઃખદ પરિસ્થિતિ સર્જાતા 18 મકાનોના 14 માલિકો ઊંડા શોકમાં ગરકાવ થયા છે।